તમને આમ જો આ એકલું આમ વિટામિન જ આપવાનું છે. હા, તમને એમ થાય કે આ પ્રતિષ્ઠા છે ને ભગવાન રામની પ્રતિષ્ઠા ને સંતો બેઠા છે ને માયાભાઈમાં ગણ્યા નહીં છે તો જ લાવ્યા હોય ને. હરામ બરોબર મારામાં ગણ્યાનો સાટો હોય. ગણ્યાન બન્યાન છે નહીં હો. રામ રામ કરો. હા, જેને જ્ઞાન એટલે જાણકારી હો. જ્ઞાનનો અર્થ ધાર્મિકતામાં હાવૈયા જવાની જરૂર. જ્ઞાન એટલે સમજ, જાણકારી. આદિમાનવ હતો ત્યારે એને કઈ જાણકારી જ્ઞાન હતું જ નહીં. હામાં ભટકાતો હતો. એમાં ભૂલથી એકવાર તરાઈ ગયો ત્યારે પેલું જ જ્ઞાન ચોક તરી એકાય ન્યાલી લીના ચંદ્ર સુધી પગ્યો માણસ. હે, અને આપણે હજી હેઠો નથી વીટ્યા. બોલો, હમણાં એક ભાઈ મને કે એમ આયા ભાઈ કાશ્મીરનું શું થાય? કાશ્મીરનું કાંઈ ન થાય. કાશ્મીરનું શું થાય? મેં કીધું પાડોશી દેશને ખબર નથી આ હેઠા હાટું હગા ભાઈ પાળિયા થઈ જાય એની પરજા કાશ્મીર દઈ દે. અરે છોડો, આપણી માવું કીર્તન ગાતી હોય કારણ કે આપણે તો ભારત માતાના સંતાન છે ને, આર્ય નારીના સંતાન. આપણી માતા હોય જો ગરબો ગાતી હોય, પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ થી, મહાકાળી માં મને દર્શન દો, નહીતર મારી પાવલી પાછી જો. હવે મહાકાળી માં દર્શન ન દે તો એની પહેલી પાવલી પાછી લઈ લે, એની પ્રજા કાશ્મીર દઈ દે. મુદ્દો જ ન કરાય. અહીંયા હેઠે બેઠા બેઠા કોઈ દી કાશ્મીરની ચિંતા ન કરાય. બહુ ચિંતા થાય છોકરાને ભરતી કરી ગયો. અને હવે તો સરકારે કાયદો કાઢ્યો આ સરપંચો મને એમાં કે 3 છોકરા હોય એને ફોર્મ ન ભરાય. ચૂંટણી આવી તા એક જણો મને કે ભાઈ 3 છોકરા છે ને ફોર્મ ભરવું છે, શું કરવું? મેં કીધું એકને ભરતી કરી દે. અહીંયા ધારાસભ્યો બેઠા છે એટલે આપણે બહુ કહેવાય નહીં, પણ છે ધારાસભ્ય, પણ હારા સભ્ય છે. હારા સભ્ય ધારાસભ્ય થાય સારું. નકર આમ જો ધારાસભ્ય તો મતથી થઈ એકાય, હારો સભ્ય થવું ને એ તો કોઠાનું જ્ઞાન હોવું જોઈએ. હા, નગર અમારે એક ધારાસભ્ય ગાંધીનગર ગયા ને ન્યાજીને કોકે પૂછ્યું કે ઇંગ્લિશ ફાવે? તા સારું હોય તો દેશી ફાવે. ઓલા ભાષાનું કહેતા હતા ને આ પીવાનું સમજ્યા. બોલો, સારા સભ્યો છે એને તાળીઓથી બધાવો. હારા માણસ છે. હા, આપણે હવાર સુધી રહેવું ને ખોટું વાય કહેતા આવું. એક કહું આવડો હવે પાટિયા સળ્યું રોવો તમે. એક ભાઈના સસરાનો ફોન આવ્યો. સસરાનો શહેરમાં કુમાર કે કુમાર બોલે ને, કુમાર. આમ તો દાદા કુમાર અવસ્થા બાળપણ ને યુવાનીની વચ્ચેની જે અવસ્થા છે ને કુમાર કહેવાય. પૈણ્યા પછી બિચારો નો જવાન થઈ શકે નો બાળક થઈ શકે. કુમાર ને કુમાર રહી ઠેઠું. અમારે કુમાર આવ્યા. કુ એટલે ખોટો માર, ખોટો માર સહન કરવા વાળો. એટલે એને સસરાએ એને જમાઈને ફોન કર્યો કે કુમાર. હા પપ્પા. ઘણા તો એના સસરા નહીં પપ્પા કહ્યો. હા, બાપ જેટલું સન્માન આપો પણ પપ્પા ન કહેવાય. ડો પપ્પા કહેવા થાય છે. અને પપ્પા કહો તો ઘીરે આવી બેન ન થાય. ઓ પપ્પુ પપ્પુ. ઘણા જમાઈને તો હારાની અણહારું મળી આવો. પપ્પા તમે શું કરો છો? અહીંયા પપ્પુ પીડ્યું એની સામું જો ને ભાઈ. વચ્ચે બીજું કહું, દાંત જ કાઢવા ને ભાઈ. હા, ગણ્યાનના હવાદણા થતા જ નહીં. હું આવું ત્યાં લહેર કરો યાર. આ 3 કલાક પૂરી થઈ મારે તમને મોજ કરાવવા હાટું. હા, ઉલ્લીને આવ્યો ત્યાં પાછો સરફરાજને જોયું તો મને એમ છે હું હજી ન્યા શું છે. ના, હું કાલે જાહેરમાં બોલ્યો ને 1 તારીખ નૈરોબીમાં બોલ્યો હું. એના જે 2-5 જણા ન્યાય હોય ને, કાંઈ ન હોય એમ હોય. હા, એને મેં કીધું હું કે તમે તારે આવીજો. આપણે આ ગમે ત્યારે કાંઈક કાળ સંજોગ કાંઈ બાપુ કાંઈ એવો ધરતીકપ છો એક રામ જાણે, પણ એ આપણે આ દ્વારકાથી ને ગીરથી આમ વચ્ચે આમ એ ડગલું જ પડી ગયેલું છે. આપણી જેવી જ જમીન, આપણી જેવા સિંહ, 2 જ જગ્યાએ સિંહ થાય. એક ન્યા ને એક અહીંયા. અહીંયા થોડાક ગામ હજી રહી ગયા. આ ભાગલો પીડ્યો ત્યારે. હા, એની જમીન એવી લાલ સોળ આપણી ગાંડી ગીરની જમીન હોય એવી. માણા એવા વળકળમાં સમજે જ નહીં.
એ તો આપણો વ્યાયામ છે કે આપણે સુધર્યા. રામ રામ કરો. વિકાસ થયો. જાંબો જાંબો એ વચ્ચે શું કહું, એક ભાઈ ઓફિસેલી એની ઘરવાળીને ફોન કર્યો. ચલા આમ ઓલી બાજુ આમ તમે અમદાવાદ વટી જાઓ ને તેને ઘરવાળીને બકા કે. હા બકા લે, એને ખબર જ નથી બકા કોને કહેવાય. ભાગવતના બે પાત્રો છે, બકો ને બકી. એક બકાસુર ને એની બેન હગી, એની બેન એનું નામ બકી એટલે પૂતના, એનું નામ બકી છે હાથ. બકાસુર થતા હોય બકી કે હા બકા. એ ફોન કર્યો એની પત્નીને, સાંભળો છો કે હા 2 વાગ્યાની ફ્લાઇટમાં મમ્મી ઉતરે છે તો એરપોર્ટથી મમ્મીને લઈ આવજો. વેકેશન છે એટલે 15 દિવસ રોકાવા આવે છે. 15 દિવસ રોકાવા આવે છે ને વેકેશન છે, મમ્મીને લઈ આવજો. ને એની પત્નીએ જે સામે ઉપાડું કર્યું, મમ્મી ફ્લાઇટમાં ન બેસે કહો એને ઘરે રહે, મહેરબાની કરીને લેવા જવાની નથી. મમ્મીને એટલી ભાન ન હોય, વેકેશનમાં છોકરાઓ સાથે રહેવાનું હોય કે મમ્મીની પિંજણમાં પડવાનું હોય. મમ્મીને ના પાડજો ના, પણ સાંભળવું નથી. મહેરબાની કરીને કહી ગયો મમ્મી ન બેસે, પણ સાંભળતો ખરી. તારા મમ્મી ઓ મોમ આવે છે લે. મોમ તો કેટલા સરળ છોકરા વારે સેટ થઈ જાય. એટલે તારા આવે મોમ ને અમારા આવે બોમ્બ. રાખ તો હરખે રાખ ને ભાઈ. જમાઈને ફોન કર્યો, કુમાર હા પપ્પા કાલે તમારે મારા ઘરે આવવાનું છે. શું કામ? એક વાર તો આવ્યો, હમણાં ભૂરો મારી પાસે રોવા મળ્યો. મને કે માયાભાઈ હું થયું શું છે ને? મને કે મારા સસરા નહોતા કહેતા કુમાર ધ્યાન રાખજો, કુમાર ધ્યાન રાખજો. તેથી તું એમ સમજતો કે એની દીકરીનું ધ્યાન રાખવાનું. કે 1 મહિના પછી ખબર પડે કે એ મને કહેતા હતા તમારું ધ્યાન રાખજો. આજે વાવાઝોડું આવે અમારું. અરે એક જણો ગામડાનો માણસ શહેરમાં પૈણ્યો. જો હાવ નવો બ્રાન્ડ તમને આપું. જો શહેરમાં પૈણ્યો ને તો એ દીકરી આવીને પરણી 15 દી પછી એને એટલી મારી ઓલાય દેખારો ગામ ભેગું થઈ ગયું. પછી તો નોખા પડ્યા. હું કામ મારે એ કે મારી ઘરવાળી છે ને એ તાંત્રિક છે. એ કે મને ચાની અંદર છે ને તાવીત બોળી બોલીને મને પાય છે, એટલે એ કાંઈક મને વંશ કરી લેવા માગે છે. પછી એ ઓલા ગામના કીધું બેન આવું ન કરાય. તાકે એ કાંઈ નહોતું, એને ખબર નથી. હું તો ઓલી ટી બેગ બોલી બોલીને દેતી હતી. હા એક બેન ના પાછા શહેરમાં લગ્ન થયા હતા. તે જમવા ગયા ને, હારે હતા બધા 2-3 જણા. તે જમવા ગયા તો હોટલમાં કીધું એ કે ઓલા રોટલા માથે શાક સોપડેલો આપો ને. વેઇટર ગોથું ખાઈ છો ખા હું માગે. ત્યારે એના ધણીએ કીધું પીઝા માગે તારી માં, પણ અભણ છે ડોહિયા. હું રોટલા માથે શાક છું. કુમાર કે હા પપ્પા કાલે તમારે મારા ઘરે આવવાનું છે. કેમ? કાલે 1 દી રોકાવ અને પ્રમ દિવસે મારો દીકરો ને તમારો સાળો એના માટે કન્યા જોવા જવાનું છે, એટલે તમારે સાથે આવવાનું છે. ત્યારે બોલે ધીમેક દીને કીધું પપ્પા મારા હાઠુભાઈને બોલાવી લ્યો. તાકે કેમ? તાકે હું જોવામાં ફેલ ગયેલો છું. તમે જે ભટકાવી દીધું, હું જ જોવા આવ્યો છું, પણ તમે જે તે વાટા પ્લાસ્ટર કરીને મૂકી દીધું હતું. હે પણ અતિ રૂડા કાય કે સુડાના ફૂલ ઢોલ અતિ રૂડા. અતિ રૂડા કાય કે સુડાના ફૂલ ઢોલ અતિ રૂડા. આવો બાપુ આવો.
અતિ રૂડા કાય કેસુડાના ફૂલ જો અતિ રૂડા લવિંગડે મન મોયા રૂપથી ગુણવાલા રે લવિંગડે મન મોયા રૂપથી ગુણવાલા રે રસિક દિલની વાત જો સાંભળ સૈયર સાંભળ સૈયર રસિક દિલની વાત જો આજે અમે યાચરાજ દીજા રૂપથી ગુણવાલા રે રાજ દીજા રૂપથી ગુણવાલા રે આજે અમે આજ રાજ દીજા રૂપથી ગુણવાલા રે આજે અમે આજ રાજ દીજા રૂપથી ગુણવાલા રે અતિ રૂડા ઓલા કેસુડાના ફૂલ જો પણ લવિંગડે મન મોયા આ રૂપથી ગુણવાલા રૂપ અને જો આમાં ઘણી વાર અમે એમ કે એટલું બોલીએ ત્યાં ઘણાને એમ થાય કે આ રૂપ ને ગુણ બે ભેગું થઈ જાય ને તો આપણું ગુજરાતમાં જ છે બે ભેગું હોય ને તો કેવલ ગુજરાતમાં તમે જુઓ ભગવાન રૂપ વેચવા માટે નીકળ્યા ને એટલે એણે કાશ્મીરથી ચાલુ કર્યું કાશ્મીર જેટલું રૂપાળું નહીં કોઈ નાય નહીં તોય ત્યાં તો એકચ્યુઅલી ઠંડી બહુ ને એટલે નાય નહીં પણ છોકરા બેસી જાવ ઘડી તમારી એક બે વાત કર્યો આ મારું ઓડિયન્સ બેઠું છે ભાવિ ઓડિયન્સ આ બધા એના લગ્નમાં મારા ડાયરા થાય તેથી પાછા મોબાઈલમાં ફોટા દેખાડી છે જવો તેથી મેં સેલ્ફી લીધો હતો લઈ ગયા ને ફોટા આગળ બધા લીધા આ મોબાઈલ જ મારી નાખ્યો હા ડોસ્યું ફોટા પાડે બોલો મોબાઈલ જોકે અમુક ડોસ્યું નથી ગમતું અત્યારે જે આમ દીકરીઓ સારા કપડાં પહેરે હરે ફરે તો અમુક ડોસ્યું નથી ગમતો હા અમુક ડોસ્યું બેઠી બેઠી વરાળો કાઢે જમાનો બગડી ગયો એ તો તમે વેલ્યુ વૈયાવ્યું એટલે લાગે ડો જમાનો કાંઈ બગડ્યો નથી જમાનો ટક્કર લે એવો આવ્યો તમે જો અત્યારે આવ્યો હોત ને તો કટ મેડી પહેરીને આટા મારજો હોત તમે ક્યાંય ઓળખ્યું નથી પણ ગુણ હંખરીને જ બેઠા મારો વાત કહેવાનો સૂર એ મધ્યમાં રાખજો રૂપ દેવાની ભગવાને શરૂઆત કરી કાશ્મીર થી રૂપ દેતા 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 કેરલા પગ્યા હતા રૂપ દાદા ખાલી અయ్యో રામા સ્વામી કલર જાય તો પૈસા પાછા હવે તમે પાછું બીજી વાત એ કહું કે અતિશય ભક્તિવાન માણસો હોય તો પાછા દક્ષિણમાં ત્યાંનું સંસ્કૃત ત્યાંના મંદિરો સાહેબ તમારા બેલ્ટ પહેરેલો હોય તો મંદિરમાં ન જવા દે એટલી પવિત્રતા ભક્તિ વધારે ને ભલે ગામડાનો હાવ નાનો માણા હોય તો હવારમાં પૂજા પાઠ કર્યા વગર કે ભસ્મનું તિલક કર્યા વગર એના ઘરની બહાર ન નીકળે એટલે ભગવાનની નજીક બહુ અને ભગવાન રામ વનમાં ગયા ત્યારે દક્ષિણમાં વધારે રોકાણા છે એટલે એ લોકોએ ભગવાન રામને ફરિયાદ કરી અయ్యో રામા સ્વામી हमने तुम्हारा भजन किया तुमने हमको काला किया भगवान के आरो घोटाळो छे छोकरा हासा छे એટલે ભગવાને કીધું કુબેરો છોકરાઓ રૂપ દેતા તો રૂપ ખાલી થઈ ગયો ખટારો જ નથી હવે રૂપનો પણ ગુણ દેવા માટે ભક્તિ દેવા માટે અથવા તો સંસ્કાર દેવા માટે શરૂઆત અહીંથી કરશું તો તમે જો એ જ્ઞાન દેતા બુદ્ધિ દેતા 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 દક્ષિણમાં ચાલુ કર્યું જો વધારે વધારે આઈએસ ઓફિસર હોય તો દક્ષિણના આપણે હવે મળ્યા આઈપીએસ થવા પહેલાં આપણી પાસે લોટ હતો જ નહીં
આપણે પટાવાળામાં નોકરી મળતી હોય બીજાને જાતા જ નહોતા. હા હા, અને એમાં જો પોલીસ વાળાને નોકરી મળી ગઈ ભાઈ ભાઈ, અને કોશ ને ટેબલ, હો કોશ ને ટેબલ, ગમે એની સાલું ઘાણીમાં કોશ નાખવાની. હવે હારા હવે ઘણું ભણ્યા બધા, બહુ સારું ભણે છે. અને હજી તો આ છોકરા હું ભણે જ નક્કી નહીં, સારું થઈ રહ્યું છે. ટૂંકમાં બુદ્ધિનો સમય છે. લઈ જાઓ આવો, ક્યાં હતા અત્યાર સુધી કારુનો ગોતતો હતો. લઈ જાઓ, શાબાશ. હા, એક છોકરાને સાહેબે પૂછ્યું, બોલ બેટા સત્ય કોને કહેવાય, ભ્રમ કોને કહેવાય? કે સાહેબ તમે ભણાવો એ સત્ય છે. તાક ભ્રમ અમે ભણીએ તમારો ભ્રમ છે. આ તો ઘરેલી વાહડા લે એટલે આવ્યા વગર છૂટક્યા નથી. મૂળ વાત એટલે ભગવાને કીધું તમને બુદ્ધિ તમને આપે. બુદ્ધિ દેતા 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 ભગવાન પંજાબ પહોંચ્યા તો બુદ્ધિ ખાલી, કાં ખટારા આગતા હોય ને કાં ભૂંગણા પકડતા હોય. હા હા, ઘણા તો એવા બુદ્ધિવાળા હોય હાથ પગ ધોઈને પછી નાવા જાય. બોલો, નાવા જવું છે એટલે હાથ પગ ધોવા જોવે ને. લે, અને બુદ્ધિથી જ જીવાય. અને આમાં હવે તો બધા પાસે ભગવાનની ખૂબ, મેં કીધું ને અત્યારે કોઈ બુદ્ધિવાળી ન હોય એવું બને જ નહીં. બધા પણ આપણે પાસે ગુજરાતમાં આમ રૂપ દેતા દેતા દાદા નીકળ્યા તોય વચ્ચે, અને બુદ્ધિને ગુણ દેતા દેતા નીકળ્યા તોય વચ્ચે. રૂપ અને ગુણનો બે ભંડાર હોય ને તે આપણી ગરવી ગુજરાત છે સાહેબ. હા, આ નરું સત્ય. આપણો માણસ કોઈ મોળો નહીં, ભલે સહેજ આમ ભીને વાઈન હોય પણ તેજાળો તો હોય જ, નમીણો તો હોય જ, જોઈને મોઢું બગડે એવો તો હોય જ નહીં. ભલે રંગે કાળો હોય, હા, પણ એની જે નરમાઈશ, જે લીમડો ભલે કડવો પણ નર્યો ખરો. એમ આપણી ગરવી ગુજરાતમાં કદાચ કોઈ કલરમાં થોડોક ફેર પડ્યો હોય પણ ગુણની તાકાત, કારણ કે ગુણ અંદરથી આવે છે. માણસનો પાવર, માણસનો જે તેજ જે છે એ અંદરથી આવે. ભલે બેનો ફેર લવડી લગાડે ધોળા થાય એ ભલે લગાડે, આપણે કંઈ વાંધો નથી, પણ એનાથી ધોળું નથી થવાતું. ઘણા ઘણા કે એનાથી થવાય તો 1 મહિનો ભેંને લગાડો, અને એમાં જો ફેરફાર થાય તમે તાર લપેટા લેજો. પણ કહેવાય ગયો સાહેબ તમારું તેજ વધારવું હોય. દાદા રાણોજી એમ રાતના સૂતેલા અને આમ જે પડખું ફરે છે, મીરાનો પતિ, અને મોઢામાંથી રામ શબ્દ નીકળી ગયો. મીરા કહે છે કે રાણા ખા મીરા, આજ મારી જીભે દગો દીધો. મારા ભાઈના ડરથી હું બોલી નહોતો એકતો, પણ અંદર તો રામ જ પીડ્યું હતું. અને મીરા, જો મારા અંદર રામ ન પીડ્યો હોત તો મીરા જેવી પત્ની મને ન મળી હોત. મારી અંદર રામ જ પીડ્યું હતું. એ તો મારો નાનો ભાઈ જે દુઃખ આપતો હતો તેનો નાનો મીરાનો દિયર રાણો જે અંદર પીડ્યું છે. કહેવાનો મતલબ મારો એટલો છે કે તેજ વધારવું હોય તો સવારના પોરમાં જાગીને, અને તમારી પથારીમાં પીડ્યા પીડ્યા આંખ ખુલી જાય તો જેને તમે માનતા હો એનું ખાલી 10 મિનિટ તમે નામ સ્મરણ કરો. જો તમારું મોઢાનું તેજ ન વધે 6 મહિનામાં સાહેબ હું ગાવાનું બંધ કરી દઉં. ભલામાં હે તેજ તમારી ભક્તિ, તમારું ભજન, તમારું સ્મરણ. 9 પ્રકારના મહાપુરુષો બેઠા છે, ભાગવતાચાર્ય બેઠા છે, જેણે સંસ્કૃત ઉપર પીએચડી કર્યું છે. આપણા ભાલકા તીર્થની કથા સાહેબ એક સ્મરણ થઈ ગયું છે આહિર સમાજ માટે. 9 પ્રકારની ભક્તિ છે, એમાં પહેલી જ ભક્તિ છે તો શ્રવણ, સાંભળવું. બીજું કીર્તન. નરસિંહ મહેતા સવારમાં જાગીને પૂજા પાઠ કરતા મને ખબર નથી, પણ સાહેબ કીર્તન કરતો હતો. અને 7માલી એક હાથી ભક્તિ જેની પાસે હોય ને એટલે કૃષ્ણ તમારી આજુબાજુ આટા મારતો હોય. 7માલી એક જ. એમાં 7મા પ્રકારની, 9માલી એક પણ ભક્તિ નથી, એમાં 7મા પ્રકારની ભક્તિનું નામ છે મિત્ર. કાંઈ ન કરો ને પણ જેની ભેગા બેહો ને એને તમારા આત્મા ઘોડે રાખો તમે, અને જેને મિત્ર સાથે તમે દગો ન કરો તો કહેવા ગયો સાહેબ કૃષ્ણ તમારી ફરતો રાસ રમતો હોય છે એક જ વસ્તુમાં. હે તમે કલ્પના કરો, મારે વાત એ કરવી કે મહારાજ ધૃતરાષ્ટ્ર જ્યારે એમ કહેવાય બેઠા છે અને ભગવાન કૃષ્ણ પોતે એમ કહેવાય કે વહટી લઈને આવે સમાધાન માટેની. ઘણા કૃષ્ણને એમ કે ભાઈ એને સુદર્શન થી કહે કે નહીં, એ સમાધાનની જ વ્યક્તિ હતી. મોટો હોય ને પરમાત્મા ભગવાન હોય ને એ કોઈ દિવસ એમ કહેવાય કે હિંસક હોય જ નહીં.
ટૂંકમાં સમાધાન ન થયું. દુર્યોધન ન માન્યું. છેલ્લે ભગવાન કૃષ્ણે કીધું દુર્યોધન ખાલી 7 ગામ આપી દે. અને કહે છે સોયના નાકા જેટલી નથી આપવી. એ તો જેના કાંડામાં તાકાત હોય એ લઈ લે. અને માનતો નથી, એમાં બહુ મારી વાતમાં નથી જવું. વિદુરની ઘરે ભગવાન રોકાય છે. સવારમાં દુર્યોધન કહેવરાવે છે કે તમને વળાવવા માટે હું આવું છું. ના, દુર્યોધનને ના પાડો, મને કર્ણ વળાવવા આવશે, મારે કર્ણનું કામ છે. યુવાન મિત્રો બેઠા એટલે વાત લઉં છું સાહેબ. તમે કલ્પના નહીં સાહેબ, ખાલી આમ ચિત્ર જુઓ તમે આંખ બંધ કરીને કે કર્ણ જેનો રથ હાંકતો હોય ને ભગવાન નારાયણ જે રથ ઉપર બેઠો છે એ ચિત્ર કેવું થયું છે. હસ્તિનાપુરની શેરી બાળી જતી એમ કેવા રથ નીકળ્યો ત્યારે નગર હેલી ચડી થઈ. નક્કી નહોતું થતું કે આમાં કોણ કૃષ્ણ અને કોણ કર્ણ સાહેબ. તેજ બેમાં તેજાળા દેખાય. ધીરે 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 રથ લેતા લેતા કર્ણ એમ કે ભાઈ બરોબર હસ્તિનાપુરનો હિમાળો જ્યાં પૂરો થયો અને એકાંત જગ્યા આવે છે ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે પાછળથી કર્ણના ખંભે હાથ મૂકી, કર્ણ રથ રોકો. રથ ઉભો રહ્યો. નારાયણ નીચે ઉતરી કર્ણને ત્યાં બોલાવે. કર્ણ અહીંયા આવ્યો તો કર્ણ ત્યાં પહોંચે ને એ પેલા તો કૃષ્ણની આંખમાં આહુડાની ધાર હોતી નથી. કૃષ્ણની આંખમાં આહુડાની ધાર જોઈ અને કર્ણ પૂછે છે પ્રભુ નારાયણ કેમ તમારી આંખમાં આહું છે? દુર્યોધન ન માન્યું એના યુદ્ધ થશે એ માટે. અને કૃષ્ણ કહે છે કર્ણ યુદ્ધના આહુડા મારી આંખમાં ન હોય. મારું સુદર્શન ચક્ર આવા કયોક યુદ્ધ જોઈ શક્યું છે. પણ કર્ણ મારે વાત એ માટે કરવી છે તને હું પેલા સાવધાન કરું છું. તને મારી વાત ઉપર તો ભરોસો છે ને કે હા ગોવિંદ મને પૂર્ણ ભરોસો છે. મારી આંખમાં આહુડા એ માટે છે કે હું બે કુંતાના જાય અને સામસામા લડતા જોઈ ન શકું એટલે મારી આંખમાં આહુડા છે. અને કર્ણ તું દાસી પુત્ર નથી, તું કુંતેય છો. એ કુંતેય શબ્દ જા કર્ણે હાંભળ્યો ભાઈ તો પગ હેઠેલી ધરતી પડી હલવા. ગોવિંદ કે હા કર, તું પાંડવનો જ્યેષ્ઠ ભ્રાતા છો. પછી ઘણો બધો સંવાદ એમાં મારે નથી જવું. ટૂંકી વાત મારી રીતે કરું છું દાદા. કર્ણ હું તને વચન આપું કે આ યુદ્ધ જીતવાના તું અમારી ભેગો આવી જા, યુદ્ધ જીતે જ જાય. અત્યારથી તને વચન આપું છું કે હસ્તિનાપુરનો રાજા તું બનીશ. કારણ કે 5 પાંડવોમાં તું મોટો છો. તને હસ્તિનાપુરની ગાદી આપી. જો આ લાલચ કૃષ્ણે ઘણું બધું આપ્યું છે, ઘણું કીધું, એમાં નથી જવું. જેટલું કહેવાય એટલું કર્ણને કહે છે. કર્ણ રડી પડે છે. જો મિત્ર કોને કહેવાય વાત કરું, આ ભક્તિ એની હતી. નારાયણ આપ જે કહો છો એ બધું હું માનું છું, પણ હું આપના પક્ષમાં નહીં આવી શકું. આપના પક્ષમાં હું નહીં આવી શકું. કેમ કે દુર્યોધન જેવો છે તેવો પણ મારો મિત્ર છે, એને મારાથી દગો ન દેવાય, એને મારાથી છોડાય નહીં. સાંભળી લો મિત્રો, પાંડવોને તો હિમાલય જવું પડ્યું, પણ કૃષ્ણને કર્ણ કેટલો વાલો હશે ભક્તિ બાબત કે પોતાની હથેળીમાં અગ્નિ સંસ્કાર આપે. એ કેવલ ને કેવલ ભક્તિ હોય તો મિત્રતા છે.